વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી દહીંવડા આપણે આજે બનાવીશું. મહાશિવરાત્રિ આવી રહી છે તો એ માટે સ્પેશિયલી દહીંવડા બનાવીશું. આ દહીંવડા માત્ર 15થી 20 મિનિટમાં જ બની જશે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા. તો દહીંવડા બનાવવા માટે પહેલાં તો આપણે 1 કપ મોરૈયો લઈ લેવાનો છે. જ્યારે પણ તમે આ દહીંવડા બનાવો ત્યારે માપનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મોરૈયાને તમારે એક વાટકીથી માપ લેવાનું છે અને એ જ વાટકીથી બાકીના બીજા ઇન્ગ્રીડિયન્ટ્સનું આપણે માપ લઈ લઈશું. તો મોરૈયાને એક વખત આપણે વોશ કરી લઈશું, જેનાથી એમની અંદર જો કંઈ કચરો હોય તો એ નીકળી જાય. હવે અહીંયા આપણે પાણી લેવાનું છે. તો જે કપથી તમે મોરૈયાનું માપ લીધું હોય એ કપથી પાણી લઈશું. તો મેં 1 કપ મોરૈયો લીધો છે તો 2 કપ પાણી લઈ લઈએ. અહીંયા પાણીનું જે પ્રમાણ છે એ તમારે પરફેક્ટ લેવાનું છે. જો ઓછું પાણી હશે તો મોરૈયો પરફેક્ટ રીતે કૂક નહીં થાય અને વધારે પાણી હશે તો પાણી વધારે થઈ જવાથી તમે જ્યારે એમને તળશો ત્યારે પણ એકદમ સરસ આપણા વડા નહીં બને. હવે એમની અંદર બટાકું એડ કરી દઈએ. તો મીડિયમ સાઇઝના 2 બટાકા લીધા છે. એમની છાલ કાઢી અને આ રીતે નાના ટુકડા કરીને આપણે લેવાના છે. તો 2 મીડિયમ સાઇઝના બટેકા એકદમ પરફેક્ટ છે. તો કોઈ પણ વસ્તુ તમે અહીંયા લો તો એકદમ પરફેક્ટ માપ સાથે જ લેવાની છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને એક વ્હેસલ લગાવી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર એક જ વ્હેસલ લગાવવાની છે. ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી અને પ્રેશર કુકરની હવા રિલીઝ થાય ત્યાં સુધી આપણે ઢાંકણ નથી ખોલવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મોરૈયો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. પાણી પણ એકદમ પરફેક્ટ આમની અંદર રહ્યું છે. પાણી બિલકુલ નથી રહ્યું. મોરૈયો પણ પરફેક્ટ કૂક થયો છે. હવે આપણે આ રીતનું ભાજી મેશર હોય એનાથી મેશ કરી લઈશું. તો મોરૈયો જ્યારે થોડો ગરમ હોય ત્યારે જ મેશ કરી લેવાનું છે. જો એક વખત ઠંડો થઈ જશે તો પરફેક્ટ રીતે મેશ નહીં થાય. તો અહીંયા મેં એકદમ સરસ રીતે એમને મેશ કરી લીધો છે. હવે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. બાઉલમાં ટ્રાન્સફર કરી અને એમની અંદર બાકીના જે મસાલા છે એ એડ કરી અને મસાલો તૈયાર કરી લઈએ. મસાલામાં મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે. 1 ચમચી જીરું લઈ લઈશું. મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર અને 2 ચમચી આદું અને મરચાંની પેસ્ટ લઈ લઈશું. તો મીઠું અહીંયા તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. બાફતી વખતે ઓલરેડી આપણે મીઠું એડ કરેલું છે એટલે. અને હિંગ મેં અહીંયા લીધી છે. ઘણા લોકો છે એ ફરાળમાં હિંગ નથી ખાતા તો તમે હિંગ અહીંયા સ્કીપ કરી શકો છો. મસાલાને મિક્સ કરી લઈશું. તો એક વખત મિક્સ થઈ જાય એટલે આ રીતનો ડો તૈયાર થઈ જશે. તો આ રીતનો ડો તૈયાર થવો ખૂબ જ જરૂરી છે. જો આ રીતનો ડો તૈયાર નહીં થાય તો તમે જ્યારે વડાને તળશો ત્યારે એ તેલની અંદર છૂટા પડી જશે. તો એમની અંદરથી આપણે મીડિયમ સાઇઝના વડા તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા ટિક્કીનો શેપ આપેલો છે. તમે રાઉન્ડ શેપમાં પણ વડા તૈયાર કરી શકો છો. નોર્મલી આપણે જ્યારે દહીં વડા બનાવતા હોઈએ છીએ દાળમાંથી ત્યારે આ રીતે એમને શેપ આપવાની બિલકુલ જરૂર નથી. આપણે ડાયરેક્ટ જ એમને તળતા હોઈએ છીએ. પરંતુ અહીંયા આપણે આ રીતે ટિક્કી બનાવી અને એમને તળવાના છે. અહીંયા મેં બધા વડા તૈયાર કરી લીધા છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે વડાને ફ્રાય કરી લઈએ. તો ઉપરની સાઈડનું થોડું તેલ છે એ રેડતી જાઉં છું જેનાથી ઉપરની સરફેસ પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય. આ વડાને આપણે વધારે ફ્રાય નથી કરવાના. થોડા લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી જ ફ્રાય કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે એક સાઈડ એકદમ સરસ લાઇટ ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે. સાઈડને ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ પણ એ રીતે જ આપણે ફ્રાય કરી લેવાના છે. જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ છે એ ઓલરેડી કૂક છે એટલા માટે વધારે ફ્રાય કરવાની બિલકુલ જરૂર નથી. એક વખત આપણા વડા ફ્રાય થઈ જાય એટલે એમને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા જ વડાને ફ્રાય કરી લેવાના છે. આ વડાને તમે આ રીતે પણ ડાયરેક્ટ જ ગ્રીન ચટણી જોડે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે જ્યારે નોર્મલ વડા બનાવતા હોઈએ છીએ ત્યારે એને પાણીમાં ડીપ કરીએ છીએ જેનાથી એકદમ સોફ્ટ થાય. તો પાણીમાં થોડું મીઠું મેં એડ કરી દીધું છે અને બધા જ વડાને આપણે પાણીમાં 2 થી 3 મિનિટ સુધી રાખી મૂકીશું જેનાથી પાણી એબ્ઝોર્બ કરી લેશે અને આપણા વડા સોફ્ટ થઈ જશે. 2 થી 3 મિનિટ પછી આ રીતે હાથની મદદથી પ્રેસ કરી અને જે વધારાનું પાણી છે એમને આપણે કાઢી લઈએ. પ્લેટિંગ કરવા માટે મેં 3 વડા અહીંયા લઈ લીધા છે અને ઉપરથી દહીં આપણે રેડી દઈશું. તો દહીં અહીંયા મેં ગળ્યું લીધું છે. દહીંની અંદર થોડી ખાંડ એડ કરી અને પાણી એડ કરી એમની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લેવાની છે. ત્યારબાદ આંબલીની ચટણી એડ કરી દઈએ. તો આંબલીની ચટણી મેં અહીંયા થોડી ખાટી રાખેલી છે. દહીં આપણું ઓલરેડી ગળ્યું છે એટલે ખાટી ચટણીનો યુઝ કરીશું અને ગ્રીન ચટણી એડ કરી દઈએ. ખાટી મીઠી ચટણી અને સાથે ગળ્યું દહીંથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને શેકેલું જીરું એડ કરી દઈશું. તો જીરાને શેકી અને દરદરો પાવડર તૈયાર કરી લીધો છે.
તો આપણા દહીંવડા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે. એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો. આ દહીંવડાને તમે ખાશો તો તમને લાગશે પણ નહીં કે ફરાળી દહીંવડા છે.